નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના જયપુરના ચકસેમમાં વહેલી સવારે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે। સવારે કોટા જયપુર નેશનલ હાઈવે NH52 પર એક ઝડપી કાર ટેલર સાથે અથડાઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર 5 લોકોના મોત થયા છે। મૃતકો મધ્યપ્રદેશના જબ્બલપુરના રહેવાસી હતા। ચાકસુ પોલીસ સ્ટેશનના SSO મોહનલાલ મેઘવાણાએ જણાવ્યું હતું કે અકસ્માત શનિવારે સવારે 5:30 વાગે ચાકસુના ડિગરિયા વળાંક પાસે થયો હતો। જી હા મિત્રો, ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષણગ્રસ્ત થઈ ગઈ હતી, જેના કારણે મૃતદેહો અંદર ફસાઈ ગયા હતા। એક મહિલા સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવાનનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો ટ્રાફિક જામ થયો હતો। માહિતી મળતા સ્થાનિક પોલીસ અને અકસ્માત પ્રતિભાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને સાફ કરાવ્યો હતો। ક્ષણગ્રસ્તી વાહનોને દૂર કરવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્ણ સ્થાપિત કરવામાં આવ્યો હતો। બધા મૃતદેહને ચાકસુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સબકરમાર લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।